નમસ્તે. આપણે હિન્દુઓ ભાગ 1. મારે થોડી વાત કરવી છે આપણે હિન્દુઓ વિશે. મેં અનેક મુસ્લિમ યુવતી યુવકોને પૂછ્યું છે કે સવારના પોરમાં ઉઠીને તરત તમે શું કરો? એમણે સૌએ એક જ સમાન ઉત્તર આપ્યો કે ખુદાની બંદગી કરીએ. ધન્ય છે મુસ્લિમ ભાઈ બહેનોને, કારણ કે તેમણે મને જે અભિપ્રેત હતો તે ઉત્તર આપ્યો. મેં અનેક હિન્દુ યુવક યુવતીઓને પૂછ્યું છે કે સવારમાં ઉઠીને તરત તમે શું કરો? કોઈ કહે કોગળા કરીએ, કોઈ કહે દાંતણ કરીએ, કોઈ કહે ચા પીએ, મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, વગેરે વગેરે. આવો મારા ભાઈ બહેનો, સવારે ઉઠીને શું કરવું જોઈએ તે કહું. આપણા બાપ દાદા ઋષિઓ વગેરે સવારે ઉઠીને શું કરતા તે તમને કહું. વિધર્મીઓ હસે છે કે દિવસનું કામ શરૂ કરતાં પહેલાં પ્રભુની બંદગી કરવાનું પણ હિન્દુ ધર્મમાં લખ્યું નથી. જો લખ્યું હોત તો ન કરતા હોત? અરે બહુ લખ્યું છે. કોઈ ધર્મમાં નહીં લખ્યું હોય એટલું બધું લખ્યું છે. આવો એમને કહીએ કે હિન્દુ ધર્મમાં તો જાગીને તરત પથારીમાં બેસીને પ્રભુને સંભાળવાનો શ્લોક છે. આંખો મીચીને ભગવાનને કહેવાનું કે તમે મને જગાડ્યો, આભાર. અને એ શ્લોક 6 વર્ષના ધ્રુવે બોલેલો. એ શ્લોક આપણે બોલવાનો છે. આપણે નથી બોલતા કારણ કે આપણા બાપ દાદાએ આપણને શીખ્યું નથી. પછી કરદર્શન કરવાનો શ્લોક છે. શા માટે કરદર્શન કરવાનું તે જાણવા જેવું હોય છે, પછી કહીશ. હમણાં શ્લોકના ક્રમ કહેવા દો, જેથી કરીને સૌને ખબર પડે કે આપણા ધર્મમાં તો એકે કામ એવું નથી કે જે કરતાં પહેલાં બોલવાનો શ્લોક ન હોય. પહેલાં શ્લોક બોલે પછી કામ કરે, એવી વ્યવસ્થા ઋષિઓએ શીખવી છે. હવે શૈયામાંથી નીચે પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલાં બોલવાનો શ્લોક આપણા ધર્મમાં છે. કારણ કે પૃથ્વી આપણી માતા છે, તેને પગથી અડકતા પહેલાં માફી માગવી જોઈએ. હવે ચોથા શ્લોકોની વાત કરું છું, તમે ગણતરી કરજો. 28 ગણ્યા જ મેં. પછી આપણા ઘરમાં જ્યાં દેવઘર રાખ્યું હોય ત્યાં જઈ પગે લાગી તેમને ઉઠાડવાનો શ્લોક છે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યા મંગલં કુરુ. ત્રણેય લોકનું મંગલ કરો. માત્ર હિન્દુઓનું જ નહીં, હિન્દુઓ બિન હિન્દુઓનું મંગલ પણ પ્રાર્થે છે. આને ઔદાર્ય કહેવાય, આને સમદૃષ્ટિ કહેવાય. ભગવાન તો ઉઠેલા જ છે, પણ તેમને આપણે ત્યાં પધરાવ્યા છે તો પ્રભાતે ઉઠાડવાનો અને રાત પડે સુવાડવાનો આપણે વિનય કરવો જ પડે. પછી માતા પિતાને પ્રણામ કરવાનો શ્લોક છે. પછી અંદર ભાઈ બહેન નાના મોટા સૌ પરસ્પર જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ બોલ્યા વિના એક કામ શરૂ થતું નથી દિવસનું. આખી દિનચર્યાનો પાયો જય શ્રી કૃષ્ણ છે. હવે દાંતણ કરતાં પહેલાં બોલવાનો શ્લોક છે, એ 7મો નંબર. હવે દાંતણ થઈ ગયું તો 8મો નંબર, કોગળા કરવાના. હવે પાણી પીવાનું છે તો તે પહેલાં બોલવાનો શ્લોક છે. ડાયા સ્ત્રી પુરુષો તો દિવસમાં જેટલી વાર પાણી પીએ એટલી વાર પાણી પીતા પહેલાં એ શ્લોક બોલે છે. અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુપાદોદકં તીર્થમ જઠરે ધારયામ્યહમ. જઠરમાં પાણી ધારણ કરતાં પહેલાં આ શ્લોક બોલવો જોઈએ. નંબર 9. હવે જાજરૂ જવાનો વારો છે, તેથી જાજરૂ જતાં પહેલાં બોલવાનો શ્લોક પણ હિન્દુ ધર્મમાં છે, બીજે કાંઈ નથી. તમને એની ખબર નહોતી ને?
આવો આજે સાચા હિન્દુ બનીએ. હવે 10મો નંબર, નાતા પહેલાં બોલવાના શ્લોકો પણ છે, જેમાં પવિત્ર નદીઓને ભાવથી સંભાળવામાં અને નોતરવામાં આવે છે. હવે સૂર્યદેવ ઉગ્યા હશે. નંબર 11મો, તે આપણા પ્રગટ દેવ છે. તેમને નમન કરવા માટે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તેથી સૂર્ય નમસ્કારના શ્લોકો ગાઓ. અને ગાયત્રી મંત્ર તો પ્રત્યેક હિન્દુને આવડવો જ જોઈએ. નંબર 12, હવે ઉંબરાનું પૂજન કરવું જોઈએ, કારણ કે લક્ષ્મીજી એ ઉંબરા પર થઈને જ ઘરમાં આવે છે. તેથી ઉંબરો પવિત્ર જોઈએ. દૂધવાળો આવે તે પહેલાં ઉંબરો પૂજી લેવો જોઈએ. નંબર 13, હવે દેવઘર એટલે કે ઘર મંદિર જેવો કોઈ ખૂણો ઘરમાં રાખ્યો છે કે નહીં? ન રાખ્યો હોય તો આજથી રાખી લો. ત્યાં બેસી ભગવાનની એટલે કે આપણા ઈષ્ટદેવીની પૂજા કરવાની છે. તેથી સાક્ષી તરીકે દીવો પ્રગટાવવાનો છે. દીવો કરતાં પહેલાં બોલવાનો શ્લોક પણ એક શ્લોક નહીં, ઘણા બધા શ્લોકો આપણા ધર્મમાં છે. જુઓ આપણો ધર્મ કેટલો શ્લોકમય છે. આપણું પ્રત્યેક કાર્ય, આપણી સમગ્ર દિનચર્યા શ્લોકમય છે. કેવળ સવારનો પ્રહર જ નહીં, પણ સર્વ પ્રહર શ્લોકમય છે. દીવો થયા પછી ભગવાનને કહેવાનું છે કે સર્વત્ર સુખિના સંતુ, સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. બધા જ સુખી થાઓ. માત્ર હિન્દુઓ જ સુખી થાઓ એમ નહીં, બિન હિન્દુઓ પણ સુખી થાઓ. સવારના ભગવાનને ઉઠાડ્યા ત્યારે પણ આપણે બોલ્યા હતા ત્રૈલોક્ય મંગલં કુરુ. માત્ર હિન્દુઓનું જ મંગલ નહીં કરો, બિન હિન્દુઓનું પણ મંગલ કરો. આપણે હિન્દુઓ દરેકનું મંગલ પ્રાર્થીએ છીએ. પછી આ શ્લોક બોલી લઈએ ને પછી ઓમ શાંતિ 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 એમ 3 વખત બોલાય છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ માગવામાં આવે છે. તેની વાત કોઈક દિવસ કરશું. હવે આપણે નંબર 14, આપણા ઘર મંદિરમાં તમે જે મૂર્તિઓ રાખી હોય તેની પૂજા કરવાની છે. મૂર્તિ પૂજામાં માનતા નથી એવા ધર્મોને કહી દો કે અમે પણ મૂર્તિ પૂજામાં નહોતા માનતા હો ભાઈ. વેદોમાં ભગવાન નિરાકાર છે, પરંતુ આપણા ભક્તોએ સિદ્ધ કર્યું છે કે નિરાકાર ભગવાન ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને સાકાર બનીને દર્શન આપે છે. નરસૈયાનો સ્વામી તો સકલ વ્યાપી રહ્યો, પ્રેમના સંતમાં સંત જાલે. સંત તુલસીદાસે પણ ગાયું છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોહિમય જાના. તે એવી રીતે પ્રગટ થયેલા છે, તેથી તે સ્વરૂપ પ્રમાણે મૂર્તિઓ બનેલી છે. આ મૂર્તિઓ એ ધાપા નથી, વિશ્વસનીય વાત છે. પૂજાના શ્લોકો આપણા ધર્મમાં છે. એટલે હવે પૂજાના શ્લોકો બોલવાના છે. હવે નંબર 15, રઘુની આરતી કરો. આરતીના શ્લોકો પણ આપણી પાસે છે. આપણી પાસે શું નથી તમે જાણતા નથી, એટલે અન્ય ધર્મીઓને કહી શકતા નથી કે અમારી પાસે બધું છે. ઘણું બધું છે. આપણને બાપ દાદાએ શીખ્યું નથી, તેથી આપણે કોરા સુકાયેલા ઝાડના ઠૂંઠા જેવા છીએ. પહેલાં પાઠશાળાઓ હતી. બાળકો નિશાળમાં જાય તે પહેલાંના વર્ષમાં પાઠશાળામાં જઈ આ બધું તેના ગુરુજી પાસે શીખતા. મારા બાપુજી કહેતા હતા કે અમે પાઠશાળામાં જતા હતા. એટલે મારા બાપુજી એ કંઈ બહુ આગેનો સમય નથી, ત્યાં સુધી પાઠશાળાઓ હતી. પછી બધું ગુમ થઈ ગયું. બ્રાહ્મણ બાળકો સંધ્યા શીખતા. મારા બાપુજી સંધ્યા કરતા રોજ, કે ત્યાં સંધ્યા શીખેલા.
એમને એક દીકરો, એમને તો 2 દીકરા, નાના દીકરાનું નામ ક્ષમીન. કંઈક મારેથી ખોટું બોલાઈ રહ્યું છે. મારા બાપુજીનો એક દીકરો નામ યોગેશ, બીજો દીકરો દીપક. યોગેશનો નાનો દીકરો એનું નામ ક્ષમીન. આ ક્ષમીનને સંધ્યા કરતા આવડે એટલો. એ 9 વર્ષનો છે પણ એ સંધ્યા કરે છે. એના દાદા પાસેથી, યોગેશ પાસેથી સંધ્યા શીખ્યો. અને મારો ભાઈ યોગેશ મારા બાપુજી પાસેથી સંધ્યા શીખ્યો. આરતી કર્યા પછી ક્ષમાયાચનાના શ્લોકો ગાવાના છે. તેમના ચરણોની વંદના કરવાના શ્લોકો પણ બહુ સરસ છે. પછી તે વંદના કરવાની રીતિ તો ખુદ શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતના 11મા સ્કંધમાં શીખવી છે, જેની કોઈ હિન્દુને ખબર નથી. એટલે આપણે ભગવાનને સાચી વંદના પણ કરતા નથી. એમને કેમ વંદન કરવું એ આપણને નથી આવડતું. શિરોમત્પાદયો કૃત્વા બાહુભ્યામ ચ પરસ્પરમ પ્રપન્નમ પાહી મામ ઈશ ભીતમ મૃત્યુગ્રહાર્ણવાત. શ્રી કૃષ્ણે પોતે વંદન રીતિ શીખવી છે, છતાં આપણે તે રીતે તેમને વંદન કરતા નથી. આ તો કેટલું ખરાબ! ભગવાનનું નામ માનવું તે એમનું અપમાન કર્યું કહેવાય. શ્રી કૃષ્ણ કહે છે કે તમારા જમણા હાથથી મારો જમણો ચરણ અને તમારા ડાબા હાથથી મારો ડાબો ચરણ સ્પર્શીને વંદન કરો. એટલે બંને હાથની ચોકડી કરીને વંદન કરવા જોઈએ. તમે એમ કરો છો? નથી કરતા ને? અને છતાં કોઈ શીખવે તો એ શીખવામાં રસ ધરાવો છો? એક ભાગવત સપ્તાહમાં કોઈકની ભાગવત સપ્તાહ ચાલતી હતી, એમાં મેં આ વંદન કરવાની રીત શીખવેલી. કે રોજ તમે લોકો સ્ટેજ ઉપર આવો છો અને અહીંયા પ્રદક્ષિણા કરો છો અને ભગવાનને પ્રણામ કરો છો, તો આમ 2 હાથ લાંબા કરીને કરો છો. એમ નહીં, આમ ચોકડી કરીને કરવું જોઈએ. સર્કિટ ચાલુ થાય. આપણો જમણો હાથ ભગવાનનો જમણો ચરણ, આપણો ડાબો હાથ ભગવાનનો ડાબો ચરણ. કાલથી એમ કરજો. પછી તો કાલ પડી એટલે મેં રાહ જોઈ કે બધા કેવી રીતે કરે છે વંદન. પણ બધા એવી જ રીતે વંદન કરતા હતા કે જેવી રીતે મેં શીખ્યું એ પહેલાં કરતા હતા. કોઈને શીખવું નથી. જવા દો. હવે બધી જ વનસ્પતિના પ્રતિનિધિ રૂપ તુલસીના છોડ પાસે જઈ એના માટે શ્લોક ગાવાનો. એ પણ આપણી પાસે છે. નંબર 18 ગણ્યા છે ને તમે? હું તો પછી તમને ગણતરી કેવી ભૂલી જાઉં છું. નંબર 18. હવે ગાયની પૂજા કરવાની. એને નમવાનો પણ શ્લોક છે. એના આપણી ઉપર ઘણા ઉપકારો છે. ગાયનું વાછડું મોટો બળદ થઈ આપણા ખેતીપ્રધાન દેશના ખેતરો ખેડતું હતું. હિન્દુઓનું આ લક્ષણ છે કે મદદ કરનાર, ઉપકાર કરનાર પ્રત્યેક તત્વ તરફ તે આભારવશ રહે છે. ભેંસનું દૂધ પીવો છો? હા, તો એની તરફ પણ આભારવશ રહો અને એ જાણે આપણી ગાય હોય એમ એની પણ પૂજા કરો. નંબર 19. હવે આપણા આવાસની નજીકે કે દૂર જે મંદિર હોય ત્યાં જવાનું. તેને અભિગમન કહેવાય. ત્યાં જઈને આંખો ખુલ્લી રાખીને દર્શન કરવાના. ભગવાનના દર્શન કરતી વખતે આંખો ખુલ્લી રખાય હો કે આંખો બંધ ના કરાય. દર્શન કરવા આવ્યા છો ને કે દર્શન દેવા આવ્યા છો, તો આંખો ખુલ્લી રાખીને દર્શન કરવાના. માગવાનું નથી, દર્શન કરવાના છે. એના પણ શ્લોકો છે. દર્શન કર્યા પછી મંદિરને ઓટલે જઈને ભગવાનનું જે દર્શન હમણાં કર્યું તે યાદ કરવાનું છે. નથી યાદ આવતું ને? તો ફરી મંદિરમાં જઈને દર્શન કરો. હવે ફરી ઓટલે બેસો. આ ઓટલે બેસવાનું પણ એક મોટું શાસ્ત્ર છે. અને દર્શનને યાદ કરી એ ભગવાનનું આંખ મીચીને દર્શન કરો. અને હવે એની પાસે માગો કે અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. હે પ્રભુ, મને તકલીફ વગરનું મરણ, પરવશતા વગરનું જીવન અને દેહાંતે તમારું દર્શન આપો. આ 3 વાનાની તો આપણને સૌને જરૂર છે. ઓટલે એટલા માટે બેસવાનું છે. ત્યાં બેસીને આ માગવાનું
મંદિરમાં જે દર્શન કર્યા ને એ દર્શનને યાદ કરવાના, એ દર્શન ધ્યાનમાં આવે ને પછી એની પાસે માગવાનું. જવા દો. નંબર 20, હવે ઘરે આવીને અડધો 1 કલાક આપણા કોઈ ધાર્મિક સદગ્રંથનું વાંચન કરવાનું. જેઓ સારું વાંચતા નથી તેઓ સારું વિચારી શકતા નથી. જેઓ સારું વિચારતા નથી તેઓ સારું આચરણ કરી શકતા નથી. વાંચી લીધું. નંબર 21, તો હવે બહેનો માટે 2 વાત કરવી પડશે કે હવે રસોઈ કરતી વખતે બોલવાના શ્લોકો પણ આપણા ધર્મમાં છે. અને આપણે તો હિન્દુઓ છીએ. ઓકે, આપણે હિન્દુઓ તો સંપૂર્ણપણે શાકાહારી છીએ, એ યાદ રાખવું. નંબર 22, હવે જમતા પહેલાં બોલવાના પણ શ્લોકો છે. નથી આવડતા તમને તો જલ્દીથી શીખી લો. આ બધા સંસ્કારો બચાવવાની હવે તાતી જરૂર છે. નંબર 23, જમ્યા પછી બોલવાનો પણ શ્લોક છે. નંબર 24, હવે નાનાઓ ભણવા જશે અને મોટાઓ નોકરીએ જશે તો બહાર જતાં પહેલાં બોલવાના પણ શ્લોકો છે, જેથી આપણે સુરક્ષિત રહીએ. 25, પછી મા બાપને પગે લાગીને બહાર જાઓ. મિત્રોને કહો કે અમે તો આખો દિવસ બંદગી કરીએ છીએ, માત્ર સવારમાં ઉઠીને જ કરીએ છીએ એવું નથી. પ્રત્યેક કામ કરતાં પહેલાં બંદગી, પ્રત્યેક કામ કરતાં પહેલાં ભગવાનની બંદગી, પ્રત્યેક કાર્ય પહેલાં બોલવાના અમારા ધર્મમાં શ્લોકો છે. પણ અમે હરામી થઈ ગયા છીએ, તેથી ભગવાનને યાદ કરવાના એ શ્લોકો અમે બોલતા નથી, કારણ કે અમને તે આવડતા નથી, કારણ કે અમારા બાપ દાદાએ અને મા દાદીઓએ અમને એ શીખ્યા નથી, કારણ કે એમને જ આવડતા નહોતા, કારણ કે અમને હિન્દુડાઓને અમારા ધર્મનું ગૌરવ જ નથી. અમારા શિક્ષકોએ પણ અમને એ બધું શીખ્યું નથી. નંબર 25, હવે નિશાળથી કે ધંધેથી પાછા આવ્યા પછી ઘર મંદિરના ઠાકોરજી પાસે જઈ પગે લાગી આભાર માનો કે તમે અમને સુરક્ષિત ઘરે પરત પહોંચાડ્યા, તે બદલ હે ભગવાન તમારો આભાર. અને હવે ઘરેથી બહાર જતી વખતે જેમ મા બાપને પગે લાગ્યા હતા ને એમ બહારથી ઘરે આવીને પણ માતા પિતાને પગે લગાય. મારા ભાઈ યોગેશભાઈને ત્યાં આ સંસ્કાર છે. એકને એક ગામમાં એક ઘરેથી બીજે ઘરે આવે ને તો પગે લાગે. આપણને થાય કે તમે તો અહીંના જ છો, અમદાવાદના જ છો અને અમારા ઘરના જ છો, તમારા ઘરેથી અહીંયા આવ્યા તો પગે લાગ્યા. હા, પગે લાગ્યા. જાય ત્યારે પગે લાગે, આવે ત્યારે પગે લાગે. કેટલી બધી વખત મા બાપના આશીર્વાદ મળે. 26, હવે સાયં ભોજન વખતે ફરી બપોરે ગાયા હતા ને જમતી વખતે એ શ્લોકો ગાવાના છે. 27, પછી સાયં પ્રાર્થનાનો વખત થયો છે, તેથી દીપ પ્રગટાવો. બહાર દીપ પ્રગટે ને એમ અંદર દીપ પ્રગટવો જોઈએ. ત્યારે ભક્તિનો દીપક, જ્ઞાનનો દીપક, ધર્મ પ્રેમનો દીપક. દીપ દર્શનના પણ આપણે ત્યાં શ્લોકો છે. બસ હવે વાંચવા બેસો, લેસન કરવા બેસો, નોકરીની કોઈ તૈયારી કરવાની હોય તો એ કરવા બેસો. અને હવે 28મું, સૂઈ જતાં પહેલાં બોલવાના શ્લોકો પણ આપણે ત્યાં છે, તે શીખી જવા જોઈએ. આમાં ક્યાંય ઝઘડો કરવાનો આપણને વખત મળે? ઝઘડો કરાય? એ કરતાં પહેલાં બોલવાના શ્લોકો આપણી ત્યાં નથી, તેથી ઝઘડો ન કરાય. આમ જે સતત ભગવાનને સ્મરે છે તે હિન્દુ છે, તે સનાતની છે, તે સવારે ઉઠીને જ નહીં પણ આખો દિવસ બંદગી કરે છે. આવા સનાતની આપણે જો હજી ન બન્યા હોઈએ તો ચાલો બની જાઓ. આ બધા શ્લોકોવાળી મેં એક પુસ્તિકા લખી છે, તેનું નામ છે સંસ્કાર કાંડ. માત્ર 40 રૂપિયા કિંમત. વર્ષો થઈ ગયા એ છપાવાને, પણ
એ આપણું લાખો રૂપિયાનું જીવન સુધારી આપશે. એ આખું સંસ્કાર કાંડ ડૉક્ટર રક્ષા દવે લખીને ખુલતી મારી જે યુટ્યુબ છે ને એમાં મેં મૂકેલું છે. એ મળશે, શોધશો તો. ભૂખ લાગી હોય તો શોધજો. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ અને તેમના કર્મયોગી સ્વાધ્યાયીઓએ એમાંનું ઘણું ખરું આપણા બાળકોને અને આપણા રત્ન સમાજ, માછીમાર સમાજ, એમ જુદા જુદા સમાજો વગેરેને જીવ ભાવના, વાઘભૂષણમ, પ્રાર્થના પ્રીતિ વગેરે પુસ્તકો દ્વારા શીખ્યું છે. બધાને કાંઈ બધું આવડ્યું નહીં, તેથી ત્રિકાળ સંધ્યાના 10 શ્લોકોમાં બધું સમેટી લીધું. સવારે ઉઠીને ભગવાનને યાદ કરવાના 3 શ્લોકો, આ એક સંધ્યા. જમતા પહેલાં બોલવાના 3 શ્લોકો, આ બીજી સંધ્યા. અને સૂતા પહેલાં બોલવાના 3 શ્લોકો, એ ત્રીજી સંધ્યા. એમ કેવળ 10 શ્લોકો છે. આ ત્રિકાળ સંધ્યાના 10 શ્લોકો છે. મેં તો ઘણા બધા શ્લોકોની વાત કરી, એમાંથી 10 શ્લોકો ત્રિકાળ સંધ્યામાં રાખ્યા છે. છતાંય હિન્દુઓને આ નાની ત્રિકાળ સંધ્યા પણ આવડતી નથી. આવડતી હશે તેવા કેટલાક હશે પણ ખરા, તો એમને વંદન. પણ એવું દેખાય છે કે જેમ જેમ ભણતર વધે છે, નોકરીમાં પદ ઊંચું થાય છે, તેમ તેમ લોકો નાસ્તિક થતા જાય છે. પણ યાદ રાખો કે આપણી પાસે છે એવું ધર્મ શિક્ષણ બીજે ક્યાંય નથી. છતાં આપણને કોઈ પૂછે આપણા ધર્મ વિશે તો આપણે મોઢું વકાશીને ઊભા રહીએ છીએ. શું કહેવું આપણે માટે? ધન્ય છે, આપણને ધન્ય છે એમ કહેવું કે ફટ છે આપણને એમ કહેવું? હિન્દુઓ, જાગો જાગો, આપણી પાસે ઘણું સંસ્કાર ધન છે, તે મેળવી લો. પોતાના બાળકોને આપણો આ અમૂલ્ય સંસ્કાર વારસો જે માતા પિતા આપી શકતા નથી, તે મૂખ હોવા છતાં મૂક છે, મૂંગા છે. માઠું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ ધુમાડો અંતર બળે છે ને એટલે નીકળ્યો છે. આ શ્લોકો પ્રમાણે આચરણ કરનાર ઘણાય હશે. અમારા ઘરમાં પણ આચરણ છે, તેથી આને પરોપદેશે પાંડિત્યમ નહીં સમજશો. આ બધું કરીને જ્યાં જ્યાં મને અનુકૂળતા મળી ત્યાં ત્યાં કરાવીને પછી પાછું આજે કહેવા બેઠી છું. જય શ્રી કૃષ્ણ.